નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા દર શુક્રવારે ચલાવવામાં આવતા ઓનલાઈન પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ તેમ પશુપાલનનો વ્યવસાયમાં દૂધ ઉત્પાદન એ ખૂબ જ અગત્યનો વિષય કહી શકાય. પશુપાલન વ્યવસાય એ મુખ્યત્વે દૂધની આવક માટે કરવામાં આવતો હોય તો આ વ્યવસાયમાં પશુઓની કેવી માવજત કરવી જોઈએ તો એ પશુ વધુ દૂધ ઉત્પાદન આપે અને એમાંથી ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો આવક મેળવી શકે અથવા તો વધુ નફો મેળવી શકે. તો એના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું. સ્ક્રીન દેખાય ને સમીરભાઈ? જી. તો આજનો આપણો જે વિષય આદર્શ પશુપાલન, એની જે વ્યવસ્થા હોય પશુપાલનની, પશુઓની માવજત કરવાની હોય તો આદર્શ પશુપાલન કેવી રીતે કરવું, એના કેવા કેવા બિંદુઓ હોઈ શકે. તો પશુપાલક મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કહી શકાય કે પશુની જે માવજત હોય, એમની જે વ્યવસ્થા હોય કે જેમાં રહેઠાણની વ્યવસ્થા આવી જાય. બીજી વ્યવસ્થા એ પશુના આહાર, ખોરાકીય વ્યવસ્થા કે જેમાંથી પશુ પોષણ મેળવે અને વધુ દૂધ ઉત્પાદન કરે. પશુ સ્વાસ્થ્ય, જેમાં પશુની સારવાર, કૃમિનાશક અને રસીકરણ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય. ચોથા નંબરે પશુ સંવર્ધન, એટલે કે પશુ ગરમીમાં આવે એને કૃત્રિમ બિદદાન કરાવે, પશુને ગાભણ કરી, પશુ વિવાય અને નવું બચ્ચું જન્મે અને પશુ દૂધ ઉત્પાદન આપે. એના સિવાય પાંચમા નંબરે દૂધ દોહન, એની કેવી કાળજી રાખવી કે જેથી દૂધ દોહન ગુણવત્તાયુક્ત થાય, દૂધની ગુણવત્તા જળવાય, એના વિશે. તો આ 4-5 મુદ્દા જે અમુક પશુપાલક, દરેક પશુપાલક મિત્રએ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી કહી શકાય. પશુપાલકોમાં ખાસ પ્રકારે જે જોવા મળતું હોય તો આ અમુક જે 5-6 જેટલી બાબતો હોય એ ઉદાસીનતા હોય પશુપાલકોમાં પશુ સંવર્ધન પ્રત્યે, કે એમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એટલે કે ગાય કે ભેંસ ક્યારે ગરમીમાં આવે એને ક્યારે કૃત્રિમ બિદદાન કરાવવું જોઈએ, ક્યારે એમાં ગર્ભ નિદાન પરીક્ષણ કરાવવું જોઈએ, એની ગરમીની ચકાસણી કઈ રીતે કરી શકાય કે પશુ ગરમીમાં છે કે નહીં. તો આ બધી બાબતોની જે કાળજી રાખવી હોય એ પશુપાલકો ક્યાંક ને ક્યાંક એમાં ઉદાસીનતા જોવા મળતી હોય. બીજી વસ્તુ, ઉછરતા પશુઓ પ્રત્યે, એટલે કે પાડી કે વાસળી હોય એની જે કાળજી રાખવાની હોય, એના આહાર બાબતે, એની રસીકરણ બાબતે, કૃમિનાશક દવા બાબતે. કારણ કે જો નાની જ વાસળી પાડીની યોગ્ય માવજત કરવામાં આવે તો એ પશુ સમયસર, નિયત સમયમાં એ ગરમીમાં આવે, એના જનન અંગોનો વ્યવસ્થિત વિકાસ થાય અને પશુ સમયસર ગાભણ પણ થઈ શકે અને સમયસર એનું જે કૃત્રિમ બિદદાન વખતે જે વજન હોવું જોઈએ પશુનું એ પ્રાપ્ત કરી શકે. તો નાની વાસળી પાડીની પણ ખાસ કાળજી રાખવી જોઈએ, જે પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક થોડો કાળજી પ્રત્યે અભાવ જોવા મળતો હોય. ત્રીજી વસ્તુ જોઈએ તો ઘાસચારાના પાકોનું ઓછું પ્રમાણ અને એની જાળવણીનો અભાવ. આજકાલ મોટાભાગના ખેડૂતો, પશુપાલકો રોકડિયા પાક પાછળ વધુ જમીનનું ભારણ રાખતા હોય, જેથી કરીને જે ઘાસચારો આપતા હોય એવા પાકોનું પણ ઓછું પ્રમાણ, એનો જાળવણી એ ઓછું થતું હોય કે જેનાથી પશુઓને જે કઠોળ વર્ગનો ચારો મળવો જોઈએ એ ચારો ક્યાંક ને ક્યાંક ઓછો મળતો હોય, જેના કારણે દાણનું પ્રમાણ વધારવું પડે અને એ અંતે વધુ ખર્ચ કરવો પડતો હોય પશુપાલક મિત્રોએ. બીજું, પશુ સંબંધિત રેકોર્ડનો અભાવ, એટલે કે જે આવક અને ખર્ચનો હિસાબ હોય, જે રજીસ્ટરો રાખવા પડતા હોય, કેટલી આવક થઈ, કેટલું દૂધ મંડળીમાં ભરાયું, કેટલો ફેટ આવે,
એના આધારે કેટલા દિવસનું દૈનિક દૂધ ઉત્પાદન કેટલું હોય, એ બધું જે નિભાવવાનું હોય, આવક અને ખર્ચનો હિસાબ, જેના આધારે પશુપાલક કહી શકે કે એમનું તબેલો અથવા એમના ફાર્મમાં એ નફો થાય છે કે નુકસાનનો ધંધો. તો એ આવક અને ખર્ચના હિસાબના જે રેકોર્ડ હોય, જે રજિસ્ટર હોય, એના આધારે કહી શકે. બીજી એક વસ્તુ, પશુ તથા ખેત પેદાશોનો કાર્યક્ષમ વપરાશનો અભાવ. એટલે જે પરાળ હોય, ગોતર હોય, અથવા મગફળીનું જે ગોતર હોય, એનો વ્યવસ્થિત જો પશુઓના આહાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય, સૂકો ઘાસચારો હોય તો એમાં યુરિયા પ્રક્રિયા કરીને એનું ગુણવત્તા કઈ રીતે સુધારવી અથવા ગુણવત્તામાં વધારો કઈ રીતે કરવો, એવું કરવાથી પણ પશુઓમાં જે ઘાસચારા ખાવાનું પ્રમાણ અને એમાંથી જે પોષક તત્વો મળતા હોય એ વધુ મળે અને દૂધ ઉત્પાદન વધારી શકાય. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પશુપાલકોએ વધારવો પડશે. એના માટે પશુપાલકોએ તાલીમ અથવા તો મોબાઈલમાં યુટ્યુબમાં જે વિડીયો હોય પશુપાલનના, એના સિવાય કોઈ મેગેઝિન હોય, એના દ્વારા પણ એમને જ્ઞાનનો વધારો કરવો પડે. દુધાળ પશુનું શારીરિક વજન એની જરૂરિયાત મુજબ એને ખોરાક આપવો પડે. વાતાવરણના પરિબળો પશુપાલન વ્યવસાયમાં કઈ રીતે અસર થતા હોય એ પણ એમને જાણવું જોઈએ. પશુ રહેઠાણ, બજાર વ્યવસ્થા, એના વિશે પણ એક દ્રષ્ટિકોણ કે આપણું ફાર્મ વ્યવસ્થિત ચાલે, પશુપાલન વ્યવસ્થિત થાય, નફો થાય, એ પ્રકારે એમને અન્ય માહિતી હોય જે એ મેળવવી જોઈએ. તો દુધાળ જાનવર ખરીદતી વખતે પશુપાલકે શું કાળજી રાખવી જોઈએ? તો સર્વપ્રથમ તો ઓલાદ, આપણે કેવી ગાય અથવા ભેંસની ઓલાદ પસંદ કરીએ, જેમ કે દક્ષિણ ગુજરાત હોય પશુઓનું, તો સુરતી ભેંસની પસંદગી કરવી જોઈએ કે જેને ખોરાકની જરૂરિયાત પણ ઓછી હોય. સૌરાષ્ટ્ર વિસ્તાર હોય તો ગીર ગાયની પસંદગી કરવી જોઈએ કે જેથી ખોરાક જે ખર્ચ હોય એ ઓછો કરી શકાય, કારણ કે એમની નિભાવણી માટે ઓછા આહારની જરૂરિયાત પડતી હોય. તો એ ઓલાદ આપણે કયા એરિયામાં અથવા કયા વિસ્તારમાં રહીએ એ પ્રમાણે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, એ પ્રમાણે ત્યાંનું જે લોકલ પશુ હોય, જાનવર હોય, એની પસંદગી કરવી જોઈએ. પ્રથમ અથવા બીજા વેતનનું તાજું વિયાયેલું પોચા આંચળવાળું, જ્યારે આ આંચળ સમાંતર સરખા એક સરખા અંતરે ગોઠવાયેલા હોય, કોઈ આંચળ લાંબો કોઈ ટૂંકો એવું ના હોય. 3 થી 4 ટન જાતે જ દોહન કરીને પશુ ખરીદવું જોઈએ અને શ્વાન સ્વભાવનું હોવું જોઈએ. પશુનો બાંધો પીઠ સીધી મજબૂત, પાછળના ભાગે પહોળી હોવી જોઈએ. ગાય કે ભેંસ એની જે છેલ્લી 3 પાંસળીઓ હોય એ દૂરથી ગણી શકાય તેવી હોવી જોઈએ. ચામડી ચળકતી, પાતળી હોવી જોઈએ. ગરદન પાતળી, લાંબી, નરમ તથા ખભા સાથે મળી જતી હોવી જોઈએ. બાવલું મોટું, શરીર સાથે ચુસ્ત જોડાયેલું, દોહન બાદ સંકોચાઈ જતું હોવું જોઈએ. નસો, જે દૂધની નસ હોય એ જાડી, ઉપસેલી, વળાંકવાળી, જીભ આકારની છેક છાતી સુધી પહોંચવી જોઈએ. આંચળ સરખા અંતરે, નળાકાર અને સમાંતર. એની સ્વાસ્થ્ય ક્ષમતા અને પ્રજનન ક્ષમતા વ્યવસ્થિત હોવી જોઈએ. જ્યારે ગાય કે ભેંસ વિવાય ત્યારે વાસળી પાડીની માવજતમાં શું કાળજી રાખવી? તો કે બચ્ચાના જન્મ બાદ નાક મોં સાફ કરવું જોઈએ. જન્મના અડધા જ કલાકમાં 500 થી 700 ગ્રામ ખીરું દિવસમાં 3 થી 4 વાર પીવડાવવું જોઈએ. 10 દિવસની ઉંમરે ચરમ નાબૂદી એટલે કે ડીવર્મિંગ કૃમિનાશકનો પહેલો ડોઝ આપવો જોઈએ. અને નર વાસરડો હોય તો એને 1 થી 2 વર્ષની અંદર ખસીકરણ કરાવી દેવું. હવે વિયાણ બાદ જ્યારે વાસળી પાડી કે પાડ્યા, એનો જે ડૂંટો હોય એ 4 આંગળ જેટલો રાખી નીચે દોરી બાંધી અને કાતરથી કાપી અને ટિંચર આયોડિન અથવા તો ઘરે હળદર હોય તો હળદર પણ લગાવી શકાય. હવે પશુપાલકોને એવું હોય કે ખીરું કેટલું પીવડાવવું અને એનું મહત્વ શું હોય નાના વાસરડામાં. તો બચ્ચાના જન્મ બાદ એને અડધાથી 1 કલાકની અંદર જ 500 થી 700 ગ્રામ જેટલું ખીરું અલગ અલગ ભાગમાં 3 થી 4 ટાઈમમાં પીવડાવવું જોઈએ. અને એ ખીરું બચ્ચાના વજનના 10% પ્રમાણે પીવડાવવું જોઈએ. ખીરું એ બચ્ચા માટે ખૂબ જ અમૃત સમાન કહી શકાય, કારણ કે પશુપાલકોમાં એવી માન્યતા હોય કે જ્યાં સુધી મેલી ના પડે ત્યાં સુધી પશુને દોવાનું નહીં, એટલે કે એનું ખીરું કાઢવાનું નહીં. એના કારણે જે ખીરું હોય, કરાટું હોય, એના જે ગુણો હોય કે એમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય, એન્ટીબોડીઝ હોય,
કે જે બચ્ચાને આપવાથી એ બચ્ચું ભવિષ્યમાં જે રોગો સામે લડવાની અને શક્તિ મળવાની એ નથી મળતી. એટલા માટે જ આ જે ગેરમાન્યતા એ દૂર કરી બધા જ પશુપાલકો સમયસર બચ્ચાને અડધાથી 1 કલાકની અંદર ખીરું પીવડાવે. કૃમિનાશક દવા ક્યારે પીવડાવવી? તો પ્રથમ ડોઝ 10 દિવસની ઉંમરે, બીજો ડોઝ 1 માસની ઉંમરે, ત્રીજો ડોઝ 6 માસની અંદર અને આપવો જોઈએ. ત્યારબાદ ચોમાસા પહેલા અને ચોમાસા બાદ નાના અને મોટા દરેક પશુને કૃમિ થઈ શકે એટલા માટે સમયાંતરે બધા જ પશુઓને કૃમિનાશક દવા અવશ્ય આપવી જોઈએ. 1 માસ બાદ 100 ગ્રામ જેટલું દાણ આપી ધીરે ધીરે દાણના પ્રમાણમાં વધારો કરતા રહેવું. અને જે કાફ સ્ટાર્ટર જે દૂધ મંડળીમાં મળતું હોય, મિલ્ક રિપ્લેસર હોય, એવા પ્રકારના જે દાણ હોય નાના પેલેટેડ એ આપવું જોઈએ. ખાઈ શકે તેટલો સૂકો લીલો ઘાસચારો આપવો જોઈએ. 6 મહિનાની ઉંમરે વાસળી પાડીમાં જે અલગ અલગ રોગો થતા હોય, જે પોતાના વિસ્તારમાં વધુ જોવા મળતા હોય, જેમ કે ખરવા મોવાસા, ઘડ સૂંઢો, તો એના વિરુદ્ધ રસીકરણ કરાવવું જોઈએ. 6 મહિના બાદ 5 થી 6 કિલોગ્રામ જેટલો લીલો ચારો, 1 કિલોગ્રામ જેટલું દાણ અને ખાઈ શકે તેટલો સૂકો ચારો આપવો જોઈએ. 14 થી 15 માસનું જ્યારે પશુ થાય ત્યારે 250 કિલોગ્રામ જેટલું વજન થઈ જાય ત્યારે એને વેતરમાં આવવાના ચિહ્નો જોઈ અને સમયસર એની ફેરવણી કરવી જોઈએ. 2.5 માસે ગર્ભ ધારણ એટલે કે ગર્ભ નિદાન પરીક્ષણ કરાવવું જોઈએ કે જેથી પશુ પડતર બનતું અટકે અને ફરીથી જ્યારે બીજી ગરમી આવે ત્યારે એનું કૃત્રિમ નિદાન કરાવી શકાય. એટલે પશુ જો ગર્ભ નિદાન વખતે ગાભણ માલુમ ન પડે તો એની વિશેષ કાળજી લઈને ફરીથી એનું વ્યવસ્થા કરવી જોઈએ. હવે ગર્ભાવસ્થાના છેલ્લા 3 માસમાં યોગ્ય આહાર અને મિનરલ મિક્સચર આપવું જોઈએ. સગર્ભા વાસળી પાડીને દૂધણા પશુઓ સાથે બાંધવી જોઈએ. આંચળ બાવલા પર હાથ ફેરવવો જોઈએ, પગ બાંધવા જોઈએ અને હાથીઓ કરવો જોઈએ. એટલે પ્રથમ વેતનનું પશુ હોય, પહેલી જ વખત ગરમીમાં આવીને ગાભણ થયું હોય તો એવા પશુઓને બીજા જે દૂધણા પશુઓ હોય એમની સાથે બાંધવું જોઈએ. આદર્શ વિહાણ ચક્ર એટલે શું? કે જે ગાય કે ભેંસ વિહાણ બાદ 2 થી 3 મહિનામાં ગરમીમાં આવે અને કૃત્રિમ બિનદાન કરાવવાથી ગર્ભ ધારણ કરી લે, 7 થી 8 મહિના જેટલું દૂધ આપે, એટલે કે દુધાળ ગાળો હોય એનો 7 થી 8 મહિના, અને વિહાણ પછી 10 થી 11 મહિના કુલ દૂધ આપે અને છેલ્લા 1, 2, 3 મહિના સુધી એ વસુકી જાય એટલે કે દૂધ આપવાનું બંધ કરે. આમ એક વિહાણથી બીજા વિહાણ વચ્ચે 13 થી 15 મહિનાનો ગાળો રહે તો એ પશુમાં આદર્શ વિહાણ ચક્ર કહી શકાય. ગાયમાં એ 13 થી 15 મહિના અને ભેંસમાં 15 થી 17 મહિના જેટલો સામાન્ય રીતે જોવા મળતો હોય. હવે આદર્શ વિહાણ ચક્રના ફાયદા શું? તો 2 વિહાણ વચ્ચેનો ગાળો ટૂંકો થાય, પશુની જિંદગીના સમય દરમિયાન વધુમાં વધુ વિહાણ થાય, જીવનકાળ દરમિયાન વધુ દૂધ ઉત્પાદન મળે, વધુ બચ્ચા મળે, પશુ પડતર બનતું અટકે અને શેરીઓમાં રસ્તાઓમાં ભટકતું બંધ થાય, ખોરાકનો ખર્ચ ઘટે, આર્થિક રીતે પશુપાલક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. મુખ્ય વસ્તુ વધુ બચ્ચા મળે, દૂધ ઉત્પાદન વધુ મળે, પશુ પડતર બનતું અટકે. એટલે જે ખોરાકનો ખર્ચ હોય, ક્યારેક પશુ ગાભણ થતું જ ના હોય તો એ જે ખોરાક ખવડાય એ ખર્ચ માથે ના પડે પશુપાલકોને. એટલા માટે સમયસર આદર્શ વિહાણ ચક્ર જળવાય એ જોવું જોઈએ. અને એના માટે શું ધ્યાનમાં રાખવું? તો વિહાણ અથવા મેલી પડવામાં જો કોઈ મુશ્કેલી પડી હોય તો પશુ ચિકિત્સકની મદદ લેવી જોઈએ. નિયમિત મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ દરેક પશુને. ગરમીના સમયમાં અત્યારે હવે ઉનાળાનો સિઝન શરૂ થાય તો 40 થી ઉપર તાપમાન રહેવાનું છે, તો એવા સમયમાં પશુઓનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું કે એમને સવારે 10 વાગ્યા પહેલાં જો ચરિયાણ કરાવતા હોય તો 10 વાગ્યા પહેલાં કરાવીએ અથવા મોડી રાત્રે ચરિયાણમાં લઈ જઈએ. સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીમાં એને નિરાણ કરવાનું ટાળી સવાર સાંજ ઠંડકનો જે સમય હોય એ સમયમાં એને ખોરાક આપીએ. બપોરના સમયે એને ઠંડક રહે એના માટે જે કંતાન પશુ રહેઠાણ આજુબાજુમાં લગાવ્યા હોય તો એને ભીના કરીએ. આજુબાજુમાં વધુ છાંયડાવાળા વૃક્ષો વાવીએ. જો આયોજન થઈ શકે તો પશુપાલક મિત્રો પંખાની પણ વ્યવસ્થા કરી શકે અથવા ફોગર એ ઠંડા પાણીના ફુવારા હોય એ પણ પોતાના તબેલામાં
આ ઠંડક માટે ગરમીના સમયમાં, ઉનાળાના સમયમાં રાખી શકાય. ભેંસો ખાસ કરીને ગરમીના સમયમાં એટલે કે ઉનાળામાં એ ઋતુકાળ એટલે કે ગરમી દર્શાવતી નહીં હોતી. તો પશુપાલકોએ સવાર સાંજ મોડી સાંજે એનું નિરીક્ષણ કરવું જોઈએ. તો એ મૂંગી ગરમીમાં આવતી હોય ભેંસો તો એનું પણ અવલોકન થઈ અને સમયસર એનું બીજદાન કરાવી શકાય. વિયાણ બાદ પશુ 70 થી 90 દિવસમાં ગાભણ થઈ જાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ. સમયસર કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. કૃત્રિમ બીજદાન બાદ 18 થી 21 દિવસ તેમજ 36 થી 40 દિવસ દરમિયાન ગરમી એટલે કે ફરીથી પશુ ઉઠલો મારીને ફરીથી ગરમીમાં નથી આવ્યું એની તપાસ કરાવવી જોઈએ. 75 થી 90 દિવસમાં એટલે 2 થી 2.5 મહિનાના અંતરે ગર્ભ પરીક્ષણ પશુનું કરાવવું જોઈએ. ગાભણ પશુને સમતોલ પશુ આહાર એટલે લીલા ધાન્ય વર્ગનો, કઠોળ વર્ગનો, મિનરલ મિક્સર, દાણ એ બધું આપવું જોઈએ. પાછા પડતા એટલે કે ઉઠલા મારતા પશુની સમયસર સારવાર કરાવવી જોઈએ. એનું નોંધણી રજીસ્ટર પણ રાખવું જોઈએ. ગાભણ પશુમાં જે સ્ટીમિંગ અપ પદ્ધતિ એટલે કે વિયાણના 15 દિવસ પહેલા જ્યારે પશુ વિયાવાનું હોય એના 15 દિવસ પહેલા એને 500 ગ્રામ દાણ આપવાનું ચાલુ કરવું જોઈએ. ત્યારબાદ ધીરે ધીરે દરરોજ 300 થી 400 ગ્રામ જેટલું દાણ વધારતા રહેવું જોઈએ. વિયાણ પહેલા પશુ 5 કિલોગ્રામ જેટલું દાણ ખાઈ શકે તેટલું દાણ એની કેપેસિટી ક્ષમતા હોવી જોઈએ. આનાથી શું ફાયદા થાય આ પદ્ધતિથી? તો પશુના શરીરમાં જે પોષક તત્વો હોય એનો સંગ્રહ થાય, આવતા વેતરમાં પશુ વધુ દૂધ ઉત્પાદન આપે અને પશુની જે હોજરી હોય એ વધુ દાણ ખાવા માટે ટેવાઈ જાય, જેથી વિયાણ પછી વધુ દાણ ખાઈ શકે. દૂધ દોહન સમયે જાનવરોની પૂંછડી બાંધી દેવી જોઈએ. હાથ સાબુથી ધોઈ અને દૂધ દોહન કરવું જોઈએ. હાથના નખ કાપેલા હોવા જોઈએ. માથું ઢાંકેલું હોવું જોઈએ. હાથમાં કોઈ પણ પ્રકારનું વીંટી જેવું પહેરેલું ના હોવું જોઈએ કે જેથી પશુના આંચળને કંઈ નુકસાન ના થાય. દોવાની જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ. દૂધના વાસણો ધોયેલા અને સ્વચ્છ કપડાથી લૂછેલા હોવા જોઈએ. બાવલું પણ દૂધ દોહન પહેલા સ્વચ્છ અને પોટેશિયમ પરમેંગેનેટના જે મંદ દ્રાવણ હોય આશા ગુલાબી કલરનું એનાથી એને ધોવું જોઈએ. કપડાથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ જ એનું દોહન કરવું જોઈએ. અને દોહન કરવા પહેલા એની દરેક આંચળની પહેલી 2-4 ધાર હોય એ એક અલગ ટબમાં લઈ અને ગટરમાં ફેંકી દેવી જોઈએ, કારણ કે એમાં સૌથી વધુ પ્રમાણમાં બેક્ટેરિયા એટલે કે જીવાણુ જોવા મળતા હોય છે. તો એ દૂધ આપણું બીજા દૂધ સાથે મિક્સ થાય તો એમાં જીવાણુની સંખ્યા ના વધે એટલા માટે જે પહેલી 2 ધાર હોય એ અલગ ટબમાં લઈ અને એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. આખા હાથથી દોવાની ટેવ પાડવી જોઈએ. સમયસર દોહન કરવું જોઈએ. પશુ રહેઠાણ ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે એનું રહેઠાણ હોય કે વોટર સ્પ્રે એટલે કે એનું જે ફુવારો હોય, એનું ગમાણની જગ્યા હોય, એનું મૂત્ર નિકાલ માટેની જગ્યા હોય. તો આ પ્રકારે એનિમલ કુલિંગ સિસ્ટમ જે ઉનાળામાં અપનાવીએ તો પશુઓમાં જે ઉનાળામાં સ્ટ્રેસ થતો હોય, દૂધ ઉત્પાદન ઘટી જતું હોય અથવા પશુઓની ગરમીમાં આવવાની જે સમસ્યા હોય એ થોડા ઘણા અંશે આપણે નિવારી શકીએ. પશુનું દૂધ ઉત્પાદન જાળવી શકીએ. એટલે દુધાળા પશુઓને ગરમીથી બચાવવા માટે તમે અલગ અલગ આ પ્રકારે કરી શકાય. આ આદર્શ રહેઠાણ કેવું હોય પશુનું? તો કે જગ્યા સૂકી, હવાની અવર જવર વાળી, ઊંચાઈવાળા ભાગ પર હોવી જોઈએ. એની લંબાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ કે જેથી ડાયરેક્ટ તડકો પશુ રહેઠાણમાં ના આવે. ગમાણ ઉત્તર દિશામાં રાખવી જોઈએ. છતની ઊંચાઈ 10 થી 12 ફૂટ જેટલી હોવી જોઈએ. દરેક પશુ દીઠ 60 ફૂટ જેટલી જગ્યા એને ઊભા થવા, ઉઠવા, બેસવા માટેની રાખવી જોઈએ. ભોયતળિયું પાકું, એક સરખું, ખાડા વગરનું, લપસી ન જાય તેવું હોવું જોઈએ. પશુ રહેઠાણમાં આગળની જે 2.5 ફૂટ જેટલી જગ્યા ગમાણ માટે, 6 ફૂટ ઉઠવા બેસવા માટે અને પાછળની 3.5 ફૂટ સાફ સફાઈ માટે અને મૂત્ર નિકાલ માટે રાખવી જોઈએ. 2 ગમાણ વચ્ચે 60 ફૂટ જેટલો પહોળો રસ્તો રાખવો જોઈએ. 24 કલાક પાણી મળી રહે એવી પાણીની કુંડી હોવી જોઈએ. પશુ રહેઠાણની આજુબાજુ છાંયો આપે તેવા વૃક્ષો વાવવા જોઈએ. ઉકરડો પશુ રહેઠાણની શક્ય એટલે દૂર રાખવો જોઈએ. પશુના હરવા ફરવાની જગ્યા રહેઠાણની આજુબાજુ હોવી જોઈએ. ગરમીની ઋતુમાં પશુને ઠંડક મળે તે માટે પંખા અથવા પાણીના ફુવારા લગાવવા જોઈએ. તો દુધાળા પશુઓને કાળજી માટે આપણે આ પ્રકારે ઉનાળામાં થોડુંક
ભીનું કંતાન આજુબાજુમાં રાખવું જોઈએ, પંખાની વ્યવસ્થા હોવી જોઈએ, 24 કલાક ઠંડુ પાણી પીવા મળી રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ, પંખાનો ઉપયોગ કરવો જોઈએ. જો છત ઉપર પતરા હોય અથવા તો દિવાલ હોય તો પણ પાકું હોય તો એની ઉપર સફેદ ચૂનો અથવા સફેદ રંગ લગાવવો જોઈએ. હવે પશુપાલકે શું સાવધાની રાખવી જોઈએ? તો લીલી જુવાર નીકળે પહેલા ક્યારેક ખવડાવવી જોઈએ નહીં, એનાથી આફરો થવાની શક્યતા ખૂબ જ વધી જાય. પછી ચારા પાકમાં જ્યારે યુરિયા ખાતર નાખ્યું હોય એના 15 થી 20 દિવસ પછી જ એની કાપણી કરવી જોઈએ. લીલો લચકો એટલો વધારે પ્રમાણમાં ન ખવડાવવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સૂકો ચારો અને લીલો ચારો મિક્સ કરી કાપી ચાપકટરથી એને ખવડાવવો જોઈએ. દિવેલાના એટલે કે એરંડાના કાચા પાક પશુને ના ખવડાવવા જોઈએ અથવા કાળજી રાખવી જોઈએ કે પશુ ખાઈ ના જાય, કારણ કે એનાથી આફરો અથવા મેણો ચડે. જંતુનાશક દવા છાંટેલા શાકભાજી હોય કે ચારા હોય એ પશુઓને નિર્વા ના જોઈએ. સુબા બુલના પાન પણ વધારે આપવા ના જોઈએ. બટાયેલો કે ફૂગવાળો આહાર કે બગડેલો ખોરાક પશુને ના ખવડાવવો જોઈએ. પાણીની અસરથી ખેંચાયેલ કોઈ પણ ઘાસચારો એ પણ પશુને નિર્વો ના જોઈએ. અને જો કદાચ પશુ ખાઈ જાય તો એને તરત પાણી ના પીવા દેવા જોઈએ. પશુને જો જેમની અસર માલુમ પડે તો તરત જ પશુ દવાખાનામાં પશુ ચિકિત્સક જોડે એની સારવાર કરાવવી જોઈએ. તો પશુપાલક મિત્રો, જો આટલી કાળજી રાખવામાં આવશે તો કદાચ આપણું જે પશુપાલનનો વ્યવસાય એમાં આપણે વધુમાં વધુ દૂધ ઉત્પાદન પશુઓમાં લઈ શકીશું, પશુઓની જે પ્રજનન ક્ષમતા એની જાળવણી કરી શકીશું અને આપણા પશુપાલનના વ્યવસાયને આપણે એક વ્યવસ્થિત રીતે નફાકારક કરી શકીશું. તો પશુપાલક મિત્રો, આજના દિવસે બસ આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ ફ્રાઈડે એટલે કે આવતા શુક્રવારે એક નવા જ વિષય નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.